હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ હશો બધા. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. અને આજની આપણી મોર્નિંગ થઈ ગઈ છે અગાસી ઉપર પતંગ સગાવવાની સાથે. હજી તો મોર્નિંગ જ થઈ છે, પછી કાંઈ લાંબો સમય થયો નથી. અને આપણે વ્લોગ હમણાં બનાવતા નહોતા, આજે વ્લોગ બનાવ્યો છે બહુ લેટ. લાગે હા હો, અમને ઠંડી લાગે. તમને નથી લાગતી? લાગે જ છે બહુ. આ ગામનો સોરો છે સરસ મજાનો. હજી 10 વાગી ગયા છે પણ ઠંડી બહુ છે હજી. એ સરસ. અને પતંગો પણ સગે છે સરસ મજાની. તો આપણા ઓલા ઘરે પૂગવા જ આવ્યા છીએ, હમણાં પૂગી જશું અને પછી અહીંયા પતંગ સગાવશું. દોરો અહીંથી મસ્ત દેખાઈશ, તમારા હાથમાં હોય ને એવું જ દેખાય અહીંથી. પતંગ કાપી નાખો. करिस का गाना सुनेगा सुनेगा कुछ नहीं है, रात को नौकरी करके आए हैं, अभी इसको नींद भी बहुत आ रही है, तो फिर भी इसको पतंग का इतना शौक है कि वो ये सब देख रहे हैं। तो कोई इसके पास कुछ नहीं है, पतंग के पैसे भी नहीं। आपकी थोड़ी मेहरबानी होगी, थोड़ी लाइक कमेंट कर दीजिए तो ये भी पतंग चगा सके, तो मैं एक गरीबनी वेदना समझ सकूं। और ये देखो, इन लोगों ने बेचारे को लूट लिया, इनकी पतंग ले ली। ये पतंग चगाने के लायक नहीं है, बेचारा भीख मांग रहा है मुझे चगाने। ए इसको चगाने दो। की कहानी सुनो, दुखद कहानी। क्या हुआ आपके साथ? केम तोड़ी नहीं? आपने उसको रोका नहीं, हमारी पतंग मत काटो। लो बेचारा, देखो इसकी फिरकी। और ये देखो, आ जाओ हमारा भाई एमनी पतंग कापी नाखी कोके आते न कपायो कोके कापी હોય તો જ કપાણી. તમારા બેરાએ આગળી એમ કીધું કે તમારી પતંગ કાપી નહીં. હવે આ કહે છે ક્યારની પતંગ કપાઈ ગઈ, દોરો વચમાંથી કટકો નીકળ્યો, અને એના વેરા એમ કહે છે કે અમારી પતંગ કપાઈ ગઈ. હવે એ પણ ફરી ગયા કે અમને નથી ખબર. છોકરી મળી જાય તો આને પણ ફિરકી પકડવા વાળી આવી જાય, કોઈ ફિરકી પકડવા વાળી નથી, એટલે એ બિચારા ખાલી ચશ્મા પહેરીને ઊભા હે, કદાચ કોક આવી જાય ફિરકી પકડવા. જો હવે આ એમની બેરા જોડે પતંગ ચગાવવાના છે. નવી પતંગ ચાલુ કરી, આ વખતે કટકા નામ દે એટલે આપણે. આ જો આ પતંગ છે અમારી, આ એમની ફિરકી અને એની બેરા હે. બેરાને ફિરકી પકડતા નથી આવડતી, એમાં ભાઈ ખીજા છે. ઓર ભાવીને પતંગ પકડ ચગાવતા આવડે. સ્ટાર્ટિંગથી બતાવીએ પતંગ કેમ ચગાવાય. તમારે શીખવું, ચાલો રાડું પાડો. આની ફરિયાદ એવી છે કે પતંગ વહી જાય તો રાડું કેમ નથી પાડતા. આ વખતે પતંગ જાય તો રાડું પાડશો તમે? આ તૂટી ગયું.
પતંગ ચગાવવાથી ગભરાવશો? નહીં ગભરાવાનું. પતંગ ચગાવવાથી શરમાવ છો? અમે જરીક ન શરમ અમે લૂંટી હોતી ને લે સગાવાની વાત ન રે એ લૂંટવા વાળો વિડીયો બનાવવાની જરૂર છે ને. હમણાં અમારી પતંગ ચગશે ધીરે ધીરે. હવા આવે છે મસ્ત, એની જોડે અમારી પતંગ પણ ઉડી જશે. આમાં કાન ઊંચા થઈ પતંગ આ વ્લોગમાં ચગવાનું કાંઈ. તમારી પાસે કી પતંગ છે? કેટલા રૂપિયાની? 5 રૂપિયાની જ છે. ખબર નથી હવે 30 ને 50 હવે આમને પૂછી તમારી પાસે બેરા તમારી બેરા ક્યાં હે? તમારે કોઈ છોકરી ગમાડવી તો આમાં તમે મોઢું દેખાડો તો કદાચ કોકને ગમી જાવ તો આપણે એને આપણે ભાભી બનાવી લેશું. આમને જોઈ. તમારી પાસે કયો દોરો છે? બ્લેક શિવમ સુરતી. જોર से बोलो, हमने न समझा. ब्लैक शिवम सुरती. शिवम सुरती का इन सारे लोगों की पतंग काट डाली है. हाँ, तुम्हारी पास क्यों दौरो है? नाम नहीं खबर. शिवम सुरती, इसमें कुछ लिखा तो है. वो बोल रहे. आई, શું નામ છે? ઇસ્લા. તને પૂછવી. सब થાકી ગયા. બધા થાકી ગયા છે. બધા હવે ગીત બીત બંધ કરી દીધા છે. હવે તડા થશે. પતંગ કાપવાની છે હવે બાજુવાળાની. જો અમને ફેરકી હરક તો જો એને. ખાવા ગમતા આવડે. જોઈ પતંગ ચગાવતા ચગાવતા રમવાનો શોખ. પતંગ ચગાવતા ચગાવતા રમવાનું. કેમ દોરો વીટી લેસ હવે પતંગ ન સગાવી? જો હવે જમવાનું ટાણું થઈ ગયું છે. બહુ પતંગ ના ચગાવાય. બહુ પતંગ ચગાવવાથી આપણે એક નુકસાન થાય. એવું છે? હાથને પણ કેમ કે આ વાયર બહુ જ વાયર નહીં, દોરો દોરો. હા એ વાયર દોરો તો બી સબ સેમ ટુ સેમ. તો હવે આમાં ચગાવવાનું ખતમ કરી અને હવે નીચે જઈને ટેસ્ટી મેગી બનાવવાની છે. એવું છે? કોણ બનાવવાનું? મારા ભાભી જે બોલે છે એને તો નથી આવડતી. તો એને બધું આવડે છે. ના આવડતું હોય તો આપણે યુટ્યુબ ચેનલ છે જ, શીખવાડી દઈશ. આમ જો તો તમે દોરો કર્યો એ તમારા પગમાં લાગી જશે. તમને આવડે ચગાવતા તો ચગાવો. આવડે જ છે તો સગાવી. દુઆ પોણી કરવા ગયા તા. આ મસ્ત ગાલો ધીર્યો એ થઈ ગયો જ નહીં એમ ચાના શોખીન ટાઈમ ટુ ટાઈમ ચા જોઈએ આ ભાઈને. આ તો તમે અને આને ટાઈમ ટુ ટાઈમ તમાકુ જોઈએ. મારે લગ્ન કરશો તો તમને એક ફાયદો મળશે. તમારા પૈસા ખાલી કાને મૂકા. કાલ ફેસબુક પર વોટ્સઅપમાં શું કહે યુટ્યુબમાં ચડી જાઓ. યુટ્યુબમાં ચડી જાઓ. માવા લવર પ્યોર
નિકુલભાઈ તો મિત્રો આ છે આપણા મોરવાડા ગામનો વ્યૂ. તમે જોઈ શકો છો પતંગો સગે રહી છે, કેમ કે ગામડું છે તો ઓછી પતંગો સગે છે અને એ જરૂરથી હોવું જોઈએ પતંગો ઓછી સગે. આ લોકો ચગાવી રહ્યા છે અને તે શકતી નથી પતંગ. તો મિત્રો હવે અમે પતંગ ચગાવીને થાકી ગયા છીએ ને એટલે આવતા રહ્યા છે હવે આરામ કરવા. અને હવે આપણે કરવાનું છે આરામ જ, કેમ કે હવે આપણે પતંગ નથી ચગાવવાની, કેમ કે હવે આપણે થાકી ગયા છીએ. એટલે હવે આપણે વિડીયો એન્ડ કરવાનો છે. આ લોકો જો હવે ચગાવે છે અત્યારે, આપણે હવે નથી ચગાવવાની, કેમ કે આપણે હવે થાકી ગયા છીએ પતંગ ચગાવીને, કેમ કે હાથમાં પણ દોરો બહુ જ એટલે બહુ જ લાગ્યો છે. ને હવે આપણે કંઈ પતંગ ચગાવવાનો કંઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી. અને અમે હવે સૂરજ ઢળી રહ્યો છે, તમને બતાવી શકું છું, કેમ કે સૂરજ ડૂબી રહ્યો છે, એના ઘરે જાય છે સૂરજ. હવે આપણે ઘરે જવાનું છે. આ લોકો ચગાવે છે પતંગ, હવે આપણે કઈ ચગાવવાનું નથી. આ બધા તો આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો.